સ્વભાવને ઓળખવા માટે કોઈ પણ વ્યક્તિને એને થોડાક નજીક જઈને નિહાળો. એને જ નહીં નિહાળો, પણ આપણા પ્રાચીન ભજનોમાં તે લખ્યું, એના ઘડનારાને પરખો. એના મા બાપને જુઓ, એના ગુરુને જુઓ, એના ગ્રંથને જુઓ, એનું સ્થાન જુઓ, એનો પરિસર જુઓ, એનો પરિકર જુઓ. આ બધું જોઈને કોઈના માટે જજમેન્ટ આપવું, ઉતાવળ કરીને એમને આપી ન દેવું. ઉતાવળમાં આપણે કોઈના માટે જ્યારે નિર્ણય કરીએ છીએ ત્યારે આપણે આપણો પરિચય આપતા હોઈએ છીએ, એનો નથી આપતા. એનો પરિચય તો કંઈક જુદો જ હોય છે. જ્યારે રામનો પ્રભાવ જાણ્યો અને જેમ જેમ પરશુરામજી નજીક આવ્યા ત્યારે એમ થયું કે આ તો કંઈક જુદું જ તત્વ છે. અને પછી આક્રમકતા જતી રહી, ઉગ્રતા જતી રહી, અને બહુ મંગલમય ચોપાઈઓમાં એમણે ભગવાન રામની સ્તુતિ કરી છે. એની 2-3 ચોપાઈ.